સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ને એવામાં આપણે ગઈકાલે જોયું હતું કે અરવલ્લીમાંથી એક ઘટના સામે આવી કે જે પેપર કાંડનો આરોપી હતો એને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનો પ્રમુખ બનાવવામાં આવ્યો ને એ બાદ આપણે જોયું કે આમ આદમી પાર્ટીના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય, એ દરેક લોકો મેદાને આવ્યા। સૌથી પહેલા તો આ વિષયને લઈને જો વાત કરવામાં આવે તો જુનિયર ક્લાર્ક પેપર કૌભાંડનો આરોપી આકાશ પટેલને બાળ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા। જાન્યુઆરી 2023માં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં મુખ્ય આરોપી હતા। બાળના આકાશ પટેલે 10 લાખમાં પેપર ખરીદ્યું હોવાનું એટીએસ તપાસમાં ખુલાસો થયો હતો। તેલંગાણાની પ્રેસમાંથી પેપર લીક કરવાના કેસમાં આ આરોપી ઝડપાયો હતો અને આકાશના કાકા કોર્પોરેટર હોવાથી તેને યુવા મોરચાનો પ્રમુખ બનાવવામાં આવ્યો હોવાની ચર્ચાઓ છે એ પણ અત્યારે હાલ શરૂ થઈ છે। અરવલ્લી જિલ્લા ભાજપના નિર્ણયથી કાર્યકર્તાઓ અને જનતામાં અનેક એવા તર્ક વિતર્ક છે, કારણ કે જે વ્યક્તિએ વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે, જે વિદ્યાર્થી મહેનત કરીને ભણી ગણીને જે પરીક્ષા આપતા હોય છે અને એ જ પરીક્ષાનું પેપર ફૂટી જતું હોય છે ને એના જ આરોપીને જ્યારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે ત્યારે તર્ક વિતર્ક થવા અને સવાલો થવા તે વાત તો સામાન્ય છે। જે રીતે ગઈકાલે જોયું હતું કે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ હોય કે પછી કોંગ્રેસના નેતાઓ હોય, એ દરેક લોકો દ્વારા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સમગ્ર વાતને લઈને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમને ધ્યાન નથી, મીડિયા દ્વારા અમને જાણકારી મળી છે કે તે એક આરોપી છે કે કેમ, જો જરૂર પડશે તો આગળથી ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। પણ ક્યાંક હવે આ સમગ્ર મામલે યુવરાજસિંહ જાડેજા મેદાન આવ્યા છે અને તેમના દ્વારા ચોખ્ખું કહી દેવામાં આવ્યું છે કે પેપર કાંડના જે આરોપી છે, અને આમ તો ભાજપ એવું કહેતી હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો પછી તેને ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ કેમ બનાવ્યા।